ગોંડલ નામ લઈએ એટલે તેની સાથે સર ભગતસિંહજીનું નામ જોડાય છે. પણ અત્યારે ગોંડલ સાથે પરિવારવાદ, ગુંડાગર્દી, કાયદો અને વ્યવસ્થાના નામે શૂન્યતા તથા પોતાના લાભ માટે રાજકારણ અને નિર્દોષ લોકોને હથિયાર બનાવી મોતને ઘાટ ઉતારતા લોકોના નામ જોડાઈ ગયા છે. ખુલ્લેઆમ ફરતા લોકો સતત ગોંડલને બદનામ કરી રહ્યા છે તેવું કહીએ તો કંઈ ખોટું નથી. રાજકારણની રમતો, આંતરિક પરિવારવાદ, જ્ઞાતિ જાતિના સમીકરણો અને આખરે રાજાશાહી ચલાવવાની લાલસાના બીજ 80ના દાયકાથી રોપાઈ ગયા હતા. એટલે હવે આ બીજના મૂળ ખૂબ ઊંડે પણ પહોંચી ગયા છે અને હવે ગોંડલમાં ઉગી નીકળેલા આ વૃક્ષને નિસ્તે નાબૂદ કરવા ખૂબ જ કઠિન છે. આજે વાત કરવી છે ગોંડલના લોહિયાળ ઇતિહાસની, ગોંડલમાં ચાલતી ગુંડાગર્દીની, કાયદો અને વ્યવસ્થાની અને રાજકીય અને સામાજિક સમીકરણોની તથા સામાન્ય અને નિર્દોષ લોકો સાથે રમાતી મોતની રમતોની. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ભારત દેશ આઝાદ થતાની સાથે જ રાજા રજવાડા જતા રહ્યા અને લોકતંત્ર આવ્યું. એ સમયે ઘણા એવા સ્ટેટ હતા જે આજ દિન સુધી પ્રખ્યાત છે અને સ્ટેટના રાજવીઓ અને પરિવારના લોકો આજે પણ આદર આપે છે. એમાંનું જ એક છે જાણીતું સ્ટેટ એટલે કે સૌરાષ્ટ્રનું ગોંડલ. રાજા ભગવતસિંહજીના શાસનકાળથી લોકપ્રિય થયેલા ગોંડલ સ્ટેટનું એક અલગ જ ઋતબો જળવાઈ રહ્યો છે. રાજવી પરિવારમાંથી હોવા છતાં પણ કોઈ સદસ્યોએ ગેરલાભ હજુ ત્યાં ઉઠાવ્યો નથી. પરંતુ તેનો ગેરલાભ અત્યારે ગોંડલને પોતાનું રજવાડું સમજી બની બેઠેલા અમુક તત્વો લઈ રહ્યા છે અને તેને લીધે ગોંડલ બદનામ થઈ રહ્યું છે. ગોંડલના ઇતિહાસની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આઝાદી પહેલા લગભગ 222 રજવાડા હતા અને રાજાશાહી વખતે રાજાની જમીન લોકો પાસે પડાવી શકતો. પણ 1951માં આઝાદી પછી સૌરાષ્ટ્રમાં જમીન સુધારણા ધારો લાગુ થયો. જમીન સુધારણા ધારો લાગુ થયા બાદ સૌરાષ્ટ્ર બાર લખી નાબૂદી ધારો પણ લાગુ થયો. 1952માં સૌરાષ્ટ્ર જાગીર પ્રાપ્ત ધારો લાગુ થયો અને આ બધા ધારા લાગુ થયા બાદ રાજા પાસેથી જમીની હક છીનવાયો અને જમીની હક જે માલિક છે તેમને મળ્યો. જ્યારે ગોંડલના રાજવી સર ભગતસિંહજી હતા ત્યારના ગોંડલની વાત કરીએ તો તેની એક અલગ છે પહેચાન હતી. ગોંડલમાં સુખ સુવિધાઓથી લઈને મહિલા શિક્ષણ બાબતે ગોંડલ વખણાતું હતું. ત્યારબાદ લોકશાહી આવતા હવે ગોંડલની એક જુદી જ છાપ ઊભી થઈ ગઈ છે. શિસ્ત અને સુવિધા સાથે સુરક્ષિત ગોંડલની પરિસ્થિતિ અત્યારે વિપરીત છે. હવે વાત કરવી છે ગોંડલના રાજકારણની. 1962ની પહેલા વિધાનસભા ચૂંટણીથી જ આ બેઠક પર પાટીદારોની હાજરી રહી હતી અને ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર પોપટભાઈ પટેલ બીજા ક્રમે રહ્યા હતા. 1967માં કોંગ્રેસના BH પટેલ ચૂંટાઈ આવ્યા. જ્યારે 1972માં ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ તથા સંસ્થા કોંગ્રેસ વચ્ચે જંગ જામ્યો ત્યારે બંને ઉમેદવાર પાટીદાર જ હતા. 1975ની વાત કરીએ તો ચૂંટણીમાં કિમલોપના પોપટભાઈ સોરઠિયાએ કોંગ્રેસના વિઠ્ઠલ સોજિત્રાને પરાજય આપ્યો અને 1980ની વિધાનસભા 10 વર્ષ અગાઉ કિમલોપના ઉમેદવાર તરીકે વિજેતા થયેલા પોપટભાઈ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા. સત્તાના નવા સમીકરણમાં ક્ષત્રિયોનું કદ વધ્યું અને પાટીદારોનું કદ ઘટ્યું હતું, જેની સીધી જ અસર જ્ઞાતિ જાતિના સમીકરણોથી ગ્રસ્ત સૌરાષ્ટ્રમાં જોવા મળી. અહીં પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે હિંસક અથડામણો પણ થઈ હતી. આ અરસામાં જામનગર જિલ્લાની કાલાવડ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ભીમજીભાઈ પટેલની ST બસ સ્ટેશન ખાતે સરા જાહેર છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી અને તેમાં એક ક્ષત્રિય યુવક દોષિત ઠર્યો. આ ઘટનાને કારણે જ્ઞાતિવાદ સમીકરણોને હવા મળી હતી. ભાવનગર જિલ્લાના ચોમલ ગામ ખાતે પટેલોના હાથે 3 ગરાસિયાની હત્યા થઈ, જેનું વેર વાળવા લૌકિક ક્રિયામાંથી પરત ફરી રહેલા પાટીદારોના ટ્રેક્ટરને માનગઢ જે ભાવનગર ખાતે આવેલું છે ત્યાં નિશાન બનાવવામાં આવ્યા, જેમાં 11 પાટીદારોની લોથ ઢળી ગઈ હતી, જેના કારણે પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચેની ખાઈ પહોળી થઈ ગઈ. એ પછી તારીખ 15 ઓગસ્ટ 1988ના રોજ ગોંડલની સંગ્રામસિંહ હાઈસ્કૂલમાં સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને ત્યારે જ 22 વર્ષના ક્ષત્રિય યુવક અનિરુદ્ધસિંહ જાડેજાએ રીબડાવાળા છે જે તે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કોંગ્રેસના ધારાસભ્ય પોપટ સોરઠિયાની સરા જાહેર હત્યા કરી નાખી. વર્તમાન ધારાસભ્યની હત્યા થઈ જવાને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આ ઘટનાને લઈને ધરપકડ બાદ અનિરુદ્ધસિંહનો આરોપ હતો કે પાટીદાર નેતા દ્વારા તેમના પિતા અને ગોંડલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહિપતસિંહ માટે મુશ્કેલીઓ ઊભી કરાતી હતી. સોરઠિયાની હત્યાનો આ પહેલો પ્રયાસ નહોતો, અગાઉ પણ નિષ્ફળ હુમલા થયા હતા.
ગોંડલ જ નહીં, સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાટીદાર નેતાનું કદ ધરાવતા પોપટ સોરઠિયા ઉપર સાર્વજનિક રીતે પટેલવાદના આરોપ લાગતા હતા. પોપટભાઈએ તેને ટીકા તરીકે નહીં પરંતુ તેને સિદ્ધિ તરીકે તે લેતા હતા. ગોંડલ બેઠક પરના હિંસક ઇતિહાસ પર નજર કરીએ તો સોરઠિયાની હત્યા 1 વર્ષ બાદ જ તારીખ 26 નવેમ્બર 1989 ના દિવસે જ દિગ્ગજ પાટીદાર નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી વલ્લભ પટેલની પડદરીના હળમતિયા ગામ ખાતે હત્યા કરી દેવામાં આવી. યુગાનુયોગ જેની ઉપર હત્યાના આરોપ લાગ્યા હતા તે યુવકનું નામ પણ અનિરુદ્ધ સિંહ હતું. એ પછી 15મી એપ્રિલ 1995 ના દિવસે આશાપુરા ડેમ પાસેથી જયંતિભાઈ વાડોદરિયાની હત્યા કરી દેવાયેલી લાશ મળી આવી. તેઓ યુવા અને આશાસ્પદ પાટીદાર નેતા હતા. બીજા દિવસે ધૂળેટી હોવા છતાં ગોંડલમાં સન્નાટો રહ્યો અને રંગોના પર્વની રંગે ચંગે ઉજવણી નહોતી થઈ. એ યુગાનુયુગ નહોતો કે જે બેઠક પર પાટીદાર ધારાસભ્યની હત્યા થઈ તે કાલાવાડ, ગોંડલ અને ટંકારા બેઠક પરથી ચૂંટણી લઈને કેશુભાઈએ પોતાને પાટીદાર નેતા તરીકે પ્રસ્થાપિત કર્યા અને મુખ્યમંત્રી પદે પણ પહોંચ્યા. વલ્લભભાઈનું હત્યા સ્થળ પડદરી ટંકારા વિધાનસભા હેઠળ આવે છે અને આ પછી અનિરુદ્ધસિંહના પિતા મહેપતસિંહે 1990 અને 1995માં ગોંડલની બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી અને જીતી અને એ પછી આ બેઠક પર એક અપવાદને બાદ કરતા રાજપૂત ઉમેદવારોનો દબદબો રહ્યો છે. 1998, 2002 અને 2012માં જયરાજસિંહ જાડેજાએ આ બેઠક જીતી પોતાની પ્રથમ ચૂંટણીમાં તેમણે મહેપતસિંહને પરાજય આપ્યો. 2012માં કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ગોરધન ઝડફિયા આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને બીજા ક્રમે પણ આવ્યા હતા. આગળ જતા અનિરુદ્ધસિંહ દોષિત ઠર્યા અને તેમને સજા પણ થઈ. અનિરુદ્ધસિંહના કદનું અનુમાન એ વાત પરથી લગાવી શકાય કે ગુનેગાર ઠર્યા પછી વર્ષો સુધી તે સૌરાષ્ટ્ર અને અમદાવાદ છૂટથી ફરતા હતા અને તેમની ધરપકડ કરવામાં નહોતી આવતી અને સુપ્રીમ કોર્ટની દખલ બાદ 2000ની સાલમાં તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા. હવે વાત કરીએ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલની. 1998 થી જયરાજસિંહ જાડેજા વર્સિસ અનિરુદ્ધસિંહ જાડેજાની લડાઈ શરૂ થઈ છે. બંને એક જ જ્ઞાતિમાંથી આવે છે પણ અત્યારે તેમના વચ્ચે વેર ચરમસીમાએ પહોંચ્યો છે. 1998માં જયરાજસિંહ જાડેજાએ મહેપતસિંહને હરાવ્યા. ફરી 2002માં માત્ર 35 વર્ષના જયરાજસિંહે જૂના જોગી મહેપતસિંહે કારમી હાર આપી હતી. આ ચૂંટણીના જંગ બાદ ગોંડલના રાજપૂતોમાં બે ફાંટ થયા હતા. જયરાજસિંહના નેતૃત્વમાં ગોંડલ જૂથ અને મહેપતસિંહ અને હાલ અનિરુદ્ધસિંહના નેતૃત્વમાં રીબડા જૂથ આવ્યું. આ બધાની વચ્ચે અત્યારે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહના દીકરાઓ વચ્ચે ગજગ્રાહ્ય જગ જાહેર છે. ગોંડલમાં 80ના દાયકામાં 3 પાટીદાર નેતાઓની હત્યા કરવામાં આવી. ત્રણે એક જ જ્ઞાતિના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા અને ત્યારથી જ સૌરાષ્ટ્રમાં જ્ઞાતિ જાતિના બીજ રોપાયા. એક સમય હતો કે પોપટલાખા સોરઠિયા નિવેદન આપતા હતા કે ગોંડલમાં ધારાસભ્ય બનવું હોય તો તમારે પટેલના ખોળે જન્મ લેવો પડે અને વળી સમાચારની હેડલાઇન ટીકા તરીકે નહીં પરંતુ પ્રસિદ્ધિ તરીકે છાપવામાં પણ આવતી. પણ અહીંયા પ્રશ્ન એ થાય કે જો પોપટલાખા સોરઠિયા નિવેદન આપે તો અત્યારે જયરાજસિંહ જાડેજા આપે છે તો બની બેઠેલા પાટીદાર આગેવાનોને કેમ અચાનક પેટમાં દુખવા લાગે છે? પહેલેથી થતો પરિવારવાદ આજે કેમ પાટીદાર અગ્રણીઓને દેખાયો? જાતિવાદ વિનુ સિંગાણાથી લઈને અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા બધાએ કર્યો છે. તમે ગોંડલના રાજકીય ઇતિહાસ પર નજર કરો તો તમને ખબર પડશે કે 1990 પછી સાંસદ સભ્યો પાટીદાર, 1980માં કેશુભાઈ પટેલ ધારાસભ્ય રહ્યા અને બધા વચ્ચે નિખિલ ડોંગા અને વિનુ સિંગાણાનો ઇતિહાસ ગુનાહિત જ છે અને અત્યારે જયરાજસિંહના દીકરા ગણેશ ગોંડલ અને અનિરુદ્ધસિંહનો પણ ગુનાહિત ઇતિહાસ છે. પાટીદાર અને ક્ષત્રિય ઇતિહાસ ગોંડલમાં ગુનાહિત અને લોહિયાળ રહ્યા છે જેમાં આપણે આંખ આડા કાન ન કરી શકીએ તે એક કડવી અને નગ્ન વાસ્તવિકતા છે. પણ વાસ્તવિક પરિસ્થિતિ જે અત્યારે સર્જાય છે તેમાં અમુક અંશે બાહુબલી પરિવાર જવાબદાર છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે અને તેની સાબિતી રોજબરોજ બનતી ઘટનાઓ આપે છે. છેલ્લા 2 મહિનાની જ વાત કરીએ તો રાજકુમાર જાટનું ભેદી મોત, પાટીદાર સગીરને માર મારવાની ઘટના, ત્યારબાદ ગોંડલને મિર્જાપુર ગણાવતા મેદાને આવેલા પાટીદાર યુવાનો અને અમિત ખૂંટ આત્મહત્યા કેસ. આટલી ઘટનાઓ પૂરતી છે ગોંડલની સ્થિતિને બતાવવા માટે. આજે ગોંડલમાં સર્જાયેલી પરિસ્થિતિને સરભગતસિંહજીનો ગોંડલ પ્રશ્ન કરે છે કે કેમ મારી સુરક્ષિત, સ્વચ્છ અને સુંદરતાની છબી કલંકિત થઈ? ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા કેમ ખાડે ગયા? પોલીસ કેમ મૂક પ્રેક્ષક બની બધા ખેલ જુએ છે? ગોંડલમાં કયા ગુંડાઓ બેફામ બન્યા છે? પરિવાર અને જાતિવાદ ગોંડલને બદનામ કેમ કરે છે? નિર્દોષ લોકો કેમ આંતરિક વિખવાદનો ભોગ બને છે અને ત્યારબાદ જીવ ગુમાવે છે?
સામાન્ય લોકોને ફસાવવાના ચક્રવ્યૂહ કોણ ઘડે છે? ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો એકબીજાને પાડવામાં ગોકુળિયું ગોંડલને કેમ બદનામ કરે છે? એ પાટીદારોને પણ પૂછવું છે કે અત્યાર સુધી ક્યાં હતા? હવે તમે જાગ્યા છો અને ગોંડલની પરિસ્થિતિ બદલવા નીકળ્યા છો. અરીસો બતાવતા પહેલા ગોંડલનો ઇતિહાસ તપાસજો. લોકશાહીમાં પણ હજુ બની બેઠેલા રાજા બનવાના શોખીન લોકોની ગુલામીમાં ત્યાં હજુ લોકો જીવે છે. આ લોકોને પણ પ્રશ્ન પૂછવો છે કે વગરમાં કે શું કામ તમે બધું સહન કરો છો? આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.